એક ભાઈનું મોઢું હોજી ગયેલું. મેં કીધું કેમ? મને કે તારી ભાભીએ ભાંગી નાખ્યો. આ સ્વીકારેલી એ ભાઈ લ્યાવો. મેં પણ મારા ભાભી તને માર્યો શું કામ? મને કે કાલે એનો બર્થડે હતો ને. એટલે મેં કીધું જન્મદિવસમાં ગોબો પડ્યો? મને કે યાર કેકમાં ભૂલ પડી ગઈ. એનું નામ છે કૃતિ અને ઓલે કુતરી લખી નાખ્યો. હું તમને દાંત જ કઢાવી, મારી પાસે ગજાનનો સાટો છે નહીં. ખરેખર આ બિરદાનભાઈ ને બધા બોલે ને પછી મને એમ થાય કે હવે મારે આમાં કરવું. ઈશ્વરદાનભાઈ ખૂબ રહ્યો છે મારા મહેમાન થતા ખૂબ થતા. હું ભાગશાળી છું કે એની સાથે પ્રોગ્રામ કરવા મળ્યું, નાની સાથે બેસું છું. બબે પેઢી છે કવિદાસ બાપુ અરે બેહું જીતુદાન. મને બધા ખૂબ લાડ લડાવે છે નાનપણ 20 વર્ષનો હતો ત્યારથી. ઈશ્વરદાનભાઈ તો મારા કાકાના મિત્ર, કાકા સ્કૂલ સંચાલક. મારા કાકા જયવંતસિંહભાઈ જાડેજા ભાવનગર, મહાવીરસિંહભાઈ લોંગ તણસા, એને યાદ કરું. એમના પિતાજી આ 3 જણાએ સહકારી ક્ષેત્ર ભાવનગરનું જીવ્યા ત્યાં સુધી પકડી રાખ્યું છે. અને ત્યારે આમળાની બાજુના ગામમાં ઈશ્વરદાનભાઈ શિક્ષક તરીકે, અને હું 6ઠું ભણતો તેથી મારા ગામની લોકશાળાનું ઓપનિંગ ને ત્યારે ઈશ્વરદાનભાઈ આવેલા અને કીધું કે ભાઈ કોઈક છોકરો પહેલાં ગાય પછી. અને ત્યારે હું પહેલો મેં ભજન ગાયેલું, રમતો જોગી ક્યાંથી આવ્યો, મારી નગરીમાં અલગ જગાયો વેરાગણ. મને યાદ છે બરાબર. અને ત્યારે ઈશ્વરદાનભાઈ કીધું કોણ છે? એટલે મારા કાકાએ કીધું મારો ભત્રીજો છે ને ભણે છે. ઈશ્વરદાનભાઈ કે ખરેખર ભણે છે? હું ખરેખર ભણતો, આ કે ખોટી વાત નહીં. અને સાહેબ એ સમયમાં મને યાદ છે, એ પછીનું હશે થોડાક વર્ષોમાં, અમારો પ્રવાસ ગોઠવ્યો અમારા સાહેબે. જે ભણતા ભણતા પ્રવાસ ન કરીએ કે નહીં, માસ્તર થાય પછી પ્રવાસ બહુ કરે. નાખું ફેમિલી લઈ લેવો, વિદ્યાર્થી છોકરા તેડ્યા હોય, સાહેબનો છોકરો તેડ્યા હોય. અમે સાપુતારાનો પ્રવાસ કરેલો. અને ત્યારે રામાયણ સિરિયલનું શૂટિંગ આવતું. આપણું ગુજરાતનું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી લંકેશ અને રામરાવણનું યુદ્ધ મને ખરેખર યાદ છે. અને અમારા સાહેબો અહીંયા સંપર્ક કર્યો, ડાંગના વિસ્તારમાં જ હતું કે હું ના, ત્યારે કારણ કે એટલી બધું ઓલું હતું ને એટલે બહુ ભૂલાઈ ગયું. એટલે સાહેબોએ તપાસ કરી એટલે કે એણે મંજૂરી આપી લોકોએ, રામાનંદ સાગરને એને રીસ વાંદરા ઘટતા હતા. હા, અમારો અમલો ને બધા બનેલા. હું કહે તમને ફોટા દેખાડીએ ને અમલાના. હા, ખોટી વાત નહીં કાંઈ. એ અમલો તેદુનો હજી ઊંસો હાલે અને કે આપણે એકચ્યુઅલી સિરિયલમાં કામ કરેલા છે. હું છું મારે ન કહેવાય. પણ મેં ભાઈ રાજભાઈ પહેલી વાર શૂટિંગ જોઈ મારી લાઈફમાં. ત્યારે તો એ શૂટિંગમાં ત્યારે જે શૂટિંગ થતું હોય, ડબિંગ થતું હોય, ત્યારે તો એ કાંઈ અવાજ તો ઓલું ન થતો હોય. અવાજ તો એ પછી ડબિંગ બધું કરતા છે. પણ એ જે લડતા લડતા વાતો કરતા હતા ને મેં સાંભળ્યું. અને તેથી એ ખબર નહોતી કે આ રોલ કરે. અમને હકીકત લાગ્યું કે આ રાવણ ને આમ. ત્યાં જ્યાં તો દીપિકાજી ને અરવિંદભાઈ ભેગા સા પીતા હતા ડોહા. અને ઓલા આપણા ભાઈ શ્રીકાંત સોની ઓલા ઋષિ થયેલા તો એ ઓલા કમડલમાં બીડીયું ભરેલું મેં જોયેલું. એ તો મારા મિત્ર પાછા, એ તે કાકાના મિત્ર લાઠી નાખ. હા, બાજરંગદાસ બાપાનો એને આબે હુબ એને રોલ કર્યો છો સાહેબ. એની છેલ્લી ફિલ્મ કહીએ કાંઈ સારી, બહુ સારામાં સારી ફિલ્મ. હા, એ પણ મહાન પાત્રો બધા. મૂળ વાત એટલે એ બધા ઓલા લડતા હતા ને, આમાં એ આમાં લડતા જાય, વાતું કરે, સાંભળવા જોઈએ. એ કે તમે કેટલા ભાઈ? તમે 4 ભાઈ. શું કરો? તક 2 રાક્ષસ છે, 2 વાંદરા થયા. પગાર શું આપે? તારા તક 50 રૂપિયા રોજના નક્કી કર્યા છે. રામાનંદભાઈ કહેતા થાય કે જો હજી થોડુંક વધશે ને તો 50 વધારે દેવું. જમવાનું તા કે ઓલા માંડવામાં હુઈ જાય ગાટલા નાખીને, અહીંયા જનરલ રસોડા જમી લે છે.
તારી પાસે માણેક સંત કે માવો કાંઈ પડ્યું તક મારી પાસે કાંઈ ન પડ્યું તક તો હું ધોડ્યો ગપ પાડી દે. જીવન ફિલ્મ છે, મઠારવાનું ઈશ્વરે છે. પતિ પત્ની બે મંદિરે ગયા, ધડ દિન બેલ વગાડ્યો અને પત્ની બોલ્યા, બેન હે ભગવાન, હે મારા નાથ, હે ભોળાનાથ, હે બિલખાના હનુમાન, હાથે હાથ ભાવ મને આપત્તિ દે છે. શું કામ? જન્મે જન્મે પઠાવવો નહીં એમ. આ પઢાવેલું પોપટ તો ત્યાર તો ખરું. હાથે હાથ ભાવ મને પતિ દે છે. ત્યારે પતિદેવ વાહ જ ઉભો થયો, જોજો ભગવાન આ ભાવ હાથમાં પાછો હોવો જોવે. અરે મારે મવાની બજારમાં, ભસામની વાત જ નથી કરતો, મવાની બજારમાં હું નીકળ્યો ને દિવાળીનો તહેવારો, તો એક ભાઈ એની પત્નીનો આમ હાથ દબ્બી નાખ્યો જતો હતો, હાથ દબ્બી દીધો, બેન વાહે દોડ્યા. એમાં હું ગાડી લઈને નીકળ્યો, જોઈ ગયો. મેં કીધું, હે ભાઈ આ મવા છે જો. એટલે માયાભાઈ જે એમાં હાથમાં મૂક્યો, જે એમાં પણ આમ જો થોડીક મર્યાદા, મને કે ફેશન ને એવું કઈ છે ને, ભી છે હમણાં. પણ ભી છે કે બાવડા, મને કે મૂક્યા ભેગી હાડીની દુકાનમાં ગળી જાય અને રૂપિયા 15,000 નો પટો પડે છે. અમુક જોજો ડોળા કાઢીને જ હાલતા હોય. બસ સ્ટેન્ડમાં ભેગા છે, રાજ્ય હતો પ્રોગ્રામમાં એ છે. આપણે કેમ ખીસું કાપીને આવ્યા હોય જાય. ખરેખર અમુક તો હું કામ ખરેખર ભગવાનના લિસ્ટમાં એ નહીં હોય. નગર તેડી કોથળીઓ પીને જે મોરે મોરો છબાડી દે છે, છતાં એને કાંઈ નથી થતું. શું કામ? ઓલાને લિસ્ટમાં જ નથી લેવો કેમ એને? અરે એક ભાઈ મને કે માયાભાઈ ખરેખર જીવન મને કે જીવવા જેવું આવ્યું છે. જો તો ખરા મને કે કેવી ગાડીઓ અને કેવા રોડ. સોપારીને મને કે ઠોકર મારો તો દિલ્હી સુધી ન ઉભો રહે એવો તો રોડ થઈ ગયા. અને વાત આવે છે મને કે કેવી ગાડીઓ, મર્સિડીઝ, BMW ગાડીઓ બોલે, આગળ જાતો નહીં, ઉઘરાણી વાળા છે. મને કે માયાભાઈ 15 તો એર ભેગું, ગાડી ભટકાય તો અંદર ફુગા થઈ જાય, ગાડલા થઈ જાય, એને કાંઈ થાય નહીં. મેં કીધું કંપનીવાળાએ આપણી હાટું નથી બનાવી, એની હાટું બનાવી કે હપ્તા દીધા વગર મરી ન જાય, નહીતર ગોચ્યું ક્યાંથી. આખી દુનિયામાં ભાઈ આટો માર લેવાની રાજાભાઈ છૂટ. દરેક માણસ બીજાને સારું લગાડવા જીવે છે. એક દાન જ એવું છે કે એ જગત કલ્યાણ માટે છે. બાકી કપડા લેવા જાય બીજાને પૂછે હારા લાગશે ને. અને ખરેખર જરૂરી છે ને, દર્શન જરૂરી છે. આ બેનો બ્યુટી પાર્લરનો પૂરેપૂરો ઉપયોગ કરજો. મારા હમ ભગવાને માણસ બનાવ્યા છે. હા, પછી આપણે ગલુડા થાવું તેથી ગખોલમાં પડ્યા રહેવું. એના નામનું સ્મરણ રાખશો તો એ પાછો એવું ડબિંગ કરીને આપશે કે જેથી કરીને અને આપણું પાત્ર ફેલ ન જાય. મેં કીધું એમ કે અમુક ભગવાન થોડીક વાત કરવી મારે, વચ્ચે વચ્ચે તમને હસાવતો જાય ને. મારે કેટલી મિનિટ બોલવું? રહેવા ગયો ને ભાઈ. એ તમે કેમ ભાગ્યા બે? મારા આમ નો બે તો ભાગ્યા કે ક્યાં બાપનો દીકરો થાય. અને એને બિચારાને ફોન આવ્યો, મોબાઈલ હોતો ભાઈ આ ઉંમરે થાય. આવો આવો. ના ના ભાઈ, કોઈને જવું હોય તો છૂટી, કારણ કે તમે 9 વાગ્યાના બેઠા હો ને, કઈ હું સમજુ છું. એક પ્રસંગ યાદ આવ્યો એટલે કહું. ભગવાન, હું જે વિષય ઉપર જાઉં છું એમાં કે ભગવાન રામને ભગવાન શું કામ કહે? આપણે આજ પ્રતિષ્ઠા થઈ ગઈ છે અયોધ્યામાં. આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બોલ્યા કે હવે કાળ ચક્ર બદલે છે. અને મારે એટલું પૂછવું છે કાલુભાઈ સમાજને કે કોનો પરિવાર સવારમાં ભગવતીની સ્તુતિ કરી 2 દીવા કરીને પછી નાસ્તો કરે છે? હવે જોડાઈ જવું પડશે બાપ. તમારી પાસે ધર્મ સાથે તમે પ્રેમ નહીં કરો તો ધર્મ માટે કાંઈ નહીં કરી શકો. જ્યાં લખો અહીંયા લખી લેજો.
માં ભારતીને પ્રેમ રાણા પ્રતાપે પ્રેમ કર્યો સાહેબ કે મારું વતન છે, મારું રાષ્ટ્ર છે. શિવાજીએ પ્રેમ કર્યો છે. અહીંથી અમે 2 ગીત ગાઈ નાખીને તમે આકલા મારી ગયો તો ધર્મ નહીં બચે, ધર્મ હૃદયમાં નાખી દેવો પડશે. દાખલા તરીકે હું તમને દાખલો દઉં, તમે હાઈવે ઉપર જાતા હોવ અને 2-3 જણા ઝઘડે છે, ટોળું ઊભું છે, એ ઝઘડનારને તમે ઓળખતા નથી એટલે વિશ્વાસથી કહો કે તમે ગાડી સાઈડમાં લો, કે કોણ હવે જે હોય જટ આપણે ગાડી હબ કાઢી લો, આપણે હટ ગાડી કાઢી લો. રસ્તે એક્સિડન્ટ થયું હશે તોય કહેશું આપણે જટ ગાડી કાઢી લો, નકર ટ્રાફિક થઈ જાય. પણ એમાં આ ઘટનામાં તમારો અંગત મિત્ર કોક હોય તો મને જવાબ આપો. તો તમે જાનની જોખમે બચાવશો. શું કામ? એને તમે પ્રેમ કરો છો દોસ્ત. એમ જ્યાં સુધી રામને પ્રેમ નહીં થાય, કૃષ્ણને પ્રેમ નહીં થાય, માં ભારતીને પ્રેમ નહીં થાય, ત્યાં સુધી એના માટે કાંઈ રાણા પ્રતાપે પ્રેમ કર્યો છે, શિવાજીએ પ્રેમ કર્યો છે. હું હમણાં રોજ એક વાત કરું છું સાહેબ, ઇતિહાસ એટલે શું? ભૂતકાળની ભૂલોને વાગોળવી, આનું નામ ઇતિહાસ. અને ફરીવાર આવી ભૂલ ન થાય એ ઇતિહાસ. તેથી રાણા પ્રતાપ સાથે જો 75 પાઘડી બેહી ગઈ હોત તો મુગલના બાપની તાકાત હતી કે ભારતમાં પગ રાખી શકે? મને કહો, તમે જવાબ આપો. તેથી શિવાજી હારે જો એમ કહેવાય કે ભારત જોડાઈ ગયું હોત તો હતી ઔરંગઝેબના બાપની તાકાત કે અહીંયા રહી શકે? અરે આખું નથી જવું, તે દી આ આઝાદી મળી ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ બેહી ગયા હોત તો અત્યારે ભોગવું પડે. હવે એ 2024 પછી અત્યાર પછી હવે એમ ન કહેતા કે તેદી નો જોડાણા. વાત એટલી છે. આ ભૂતકાળની ભૂલોનું યાદ રાખજો. જેની સાથે બેસો એની સાથે પ્રેમથી બેસો, દેખાડવા ખાતર નહીં, ભોગો ઉપાડવા ખાતર નહીં. ખરેખર હું કાયમ એમ કહું છું, કોણ તમને કહે છે કે તમે 50 મિત્રો રાખો? 2 જ રાખો ને, પણ તોપના ગોળા જેવા. યાર રામના ભાથામાં થોડા ઢીકલા બાણ હોય, એક જ બાણ હોય સાહેબ. પણ રાખો તો એવા રાખો. મૂળી વાત મારે ટૂંકી એ કરતો હતો, ભગવાનને આપણે રામ શું કામ કહીએ છીએ? જેણે અતિશય અપરાધ કર્યો હોય અને એ ચરણે આવી ગયો હોય ને, એને ક્ષમા કરવાની તાકાત ધરાવે, એનું નામ રામ છે. એનો ટૂંકો. અને બીજી વાત, એક ખાસ પગે લાગીને વિનંતી કરું, કાંઈ બીજી ભલામણ કે કાંઈ અહીં સલાહ સૂચનાની વાત જ નથી, વિનંતી પગે લાગવાની વાત છે કે પરિવાર સાથે અઠવાડિયામાં એકવાર કેવલ ને કેવલ ભરત મિલાપનો, આખી રામાયણમાં એક ભરત મિલાપનો પ્રસંગ 1 જ કલાક થાય વાત, એ પરિવાર સાથે બેસી અને એકવાર ભરત મિલાપનો એ પ્રસંગ વાંચી લેવો, આખા ઘરે સાંભળી લેવો. હું ભરોસાથી કહું બાપ કે વ્યવસ્થાના ભાગે તમે અલગ રહી શકો, બાકી હૃદયથી કોઈ દી તમે અલગ ન રહી શકો જો તમે એટલું વાંચી જાઓ. અને ત્રીજી વાત, ભગવાન જો તમે એક સૂત્રમાંથી, હવે તમે સાંભળી જાઓ, ભગવાનના ભાઈ છે ને લક્ષ્મણ, તો દશરથ નંદન છે, શેષનારાયણનો અવતાર છે, અને આપણે તો કાળા માથાના માનવી છીએ ને, એ તો રામના ભાઈ છે. એ પણ સૂચવે કે અડધા સમાચાર મળે તો કેવો ખોટો નિર્ણય લેવાતો હોય, એ પેલું સૂચવે છે. અડધા સમાચાર તમને મળે તો એ કેવડો નબળો તમને સાંભળી જો વિચાર થાય. આ વનમાં હતા, 1 જ મિનિટ લેવી છે, મારે તમને હસાવવા છે, કોઈ જ્ઞાનની માંડવી નથી, પણ આ પ્રતિષ્ઠા થઈ કાયમ. અને વડાપ્રધાને કીધું કાળચક્ર બદલે છે. હવે આવા વિચારો નહીં હાલે. આપણે એકતાના વિચારો જોશે અને ધર્મના વિચારો જોશે સાહેબ. કપાળમાં તિલક કે નહીં હોય ને તોય કોઈ ગોબો ઉપર લે, આ ડોહો આપણો નથી ક્યાં. જરૂરી છે આ ગામો કેમ ભાગવત શું કામ કરીએ છીએ ભાઈ? અને ભાગવત સાંભળ્યા ભેગું પિતૃને મોક્ષ શું કામ મળે? એક થાવ છો એટલે એક થાળીએ જમો છો, એ આપણા પિતૃ જેને દાન આપ્યા હોય ને એ જે જમ્યા હોય એક સાથે, એમ કહેવાય ગયો કે મોટા નાના મોટાનો ભેદભાવ રાખ્યા વગર એ એક થાળે જમી જાય ને ત્યારે એના પિતૃને મોક્ષ મળે. શાબાશ, મારો સમાજ એક થયો છે, 18 વર્ણ એક થયો છે, એ તૃપ્તિ, એ જ પિતૃનો મોક્ષ.